સમાચારમાં આગળ વાત કરીશું ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠાર વિવેક સાગર સ્વામીએ ઓપરેશન સિંદૂર માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું। વિવેક સાગર સ્વામીએ દેશના જવાનોની અસાધારણ કાર્યશૈલીની પ્રશંસા કરતા જણાવ્યું, રાષ્ટ્રપ્રેમ અને શૌર્ય ભારતની પરંપરાનું મહત્વપૂર્ણ અંગ છે। હનુમાન ચાલીસા પાઠ અભિયાન શરૂ કરવાની અપીલ કરતા દેશભક્તિના ભાવ પ્રગટ કરવા માટે ભક્તોએ પોતાના ઘરે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવા આમંત્રણ આપ્યું। આરતી બાદ મંદિર પરિસરમાં જ ભક્તો દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવશે। આજે પહેલગામની અંદર જે ઘટના ઘટી, જે નિર્દોષ બાળકો અને ઘણા બહેનો દીકરીઓના સિંદૂર ભૂસ્યા, ઘણા માતાઓ દીકરા વગરના થઈ ગયા, એ ખૂબ જ અસહ્ય છે। ત્યારે ભારત વર્ષના દરેક લોકો એક સાથે મળી અને આપણા દેશના તમામ વડાઓ બધા ભેગા થઈને જે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો છે જડબાતોડ, એ ખૂબ સરાહનીય છે। આજે ભારતની અખંડિતતાના દર્શન આપણને થઈ રહ્યા છે। આજે દેશનો એક એક નાગરિક જાગૃત થઈ ગયો છે। ત્યારે હનુમાનજી મંદિર સાળંગપુરે આજે ખાસ આહવાન કરીએ છીએ કે આપણે બધા જ આ દેશના જવાનો માટે, આપણા ઘરની અંદર હનુમાનજી મહારાજની છબી રાખી અને આ જે સિંદૂર ઓપરેશન સરકારે કર્યું છે એને વધાવીએ, એને ઉર્જા મળે, એને શક્તિ મળે, એને બળ મળી રહે અને અસામાજિક તત્વો સામે લડવાની શક્તિ હનુમાનજી મહારાજ પ્રદાન કરે। એના માટે આપણે બધાએ હનુમાનજી મહારાજની મૂર્તિ રાખી, એક તેલનો દીવો કરી અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરી સમૂહ પરિવારમાં કે ગલી મોલ શહેરમાં બધાએ સમૂહમાં પાઠ કરી એનું પુણ્ય અને ફળ આપણા આર્મી જવાનોને આપવાનું છે। તેમજ જે આ પહેલગામની અંદર મૃત્યુ પામ્યા છે, જે ભોગ બન્યા છે, એમને પણ આ ફળ મળે એ હેતુથી વડતાલ સંસ્થાએ આ સુંદર મજાનું આયોજન કર્યું છે। સાળંગપુર હનુમાનજી મહારાજના દરબારની અંદર પણ આજે સંધ્યા આરતી બાદ જેટલા ભક્તો હશે સમૂહમાં શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરી આપણા દેશના આર્મીઓને આ પુણ્ય અર્પણ કરશે અને એની માટે સુંદર મજાનું રાજોપચાર પૂજન પણ આજે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આર્મીઓના રક્ષા માટે, એમને શક્તિ મળે એના માટે આજે અમે કરવાના છીએ।